જો આ ગૌમુખ ગંગા, આ મુખમાંથી પાણી કાયમિક નીકળ્યા કરે છે. આ પહાડ છે, પહાડી વિસ્તાર. પહાડમાંથી જો આ પાણી આવે છે અને ગાયના મોઢામાંથી નીકળે છે. જય ગૌમુખ ગંગા, જય ગાય માતા. જો આ બંદર ખેલ કરી રહ્યા છે અને એટલી બધી એન્જોય છે આ જગ્યામાં. મજા આવે, તમારે ટાઈમ વહી જાય. જો મિત્ર, પથ્થરમાંથી પાણી આવે છે, બાકી આ ડુંગરો છે આખે આખો. જો પહાડ છે, પહાડ, બાકી બધું નેરું બેરું કોરું છે અને ખાલી પથ્થરમાંથી પાણીનું વેણ જાય છે. જોઈ લો, એટલો મસ્ત નજારો છે અને એટલું મસ્ત તાજું અને મીઠું પાણી છે, પીવા લાયક. જો અમારે છોકરાઓ પાણી પીવે છે, અમારા બેન પીવે છે પાણી. જો કેવું મીઠું છે બેન, જો. હા, છોકરાને આપો. બીજો ગ્લાસ પહેલ કેવું લાગ્યું પાણી? એકદમ મીઠું છે ને? વાહ. બધાય વીવડાનું પાણી પીવે છે, પથ્થરમાંથી પાણી નીકળે છે અને પીવે છે. જો આ નજારાનો લાભ લેવો હોય તો તમારે ગૌમુખ ગંગા આવવું પડે અને પછી જો આ પથ્થરમાંથી નીકળતું પાણી તમે પી શકો. હાલો, ગૌમુખ ગંગા ધોધનો નજારો જોવો હોય તો આવી જાઓ. સુરત થી બારડોલી, બારડોલી થી વેરા, વેરા થી સોનગઢ, સોનગઢ થી 15 કિલોમીટર ગૌમુખ ગંગા છે. ને આવો નજારો છે ઉનાળાના દિવસે અને ખૂબ મજા આવે, એન્જોય કરવાની ખૂબ મજા આવે એવો છે અને એકદમ તાજું અને શુદ્ધ પાણી છે. હે 20-3-26 ને ગુરુવારનો આ વિડીયો છે, જોઈ લેજો. હા, મસ્ત બપોર 2 વાગ્યાનો નજારો છે. ગુડી પડવા કેવી મજા આવે એવું છે. હેપી ગુડી પડવા, હેપી ગુડી પડવા. મહારાષ્ટ્રમાં આવ્યા છે, મહારાષ્ટ્રમાં આવ્યા છે. મચ્છર જેવા જીવડા ઉડે કેવું શાંતિ ફોટો પાડે અને એટલે આમ પાછા તગડી વાવ્યું બેઠો છે. હા, પોઝ આપે એવું જ બેઠો, પોઝ જ આપે એવા પોઝ બીજા કોઈ આપીએ કે નહીં છે. ખંભે હાથ રાખો મારે ઘડી સેવા.